આ ઓ એક નંબર. તને ફ્રૂટ સલાડ ભાવેલું એમ ને? અને અમારે ખુશીબેન અહીંયા વાસણ ધોવે છે. જો કટોસન ની અંદર આને ત્યાં ફ્રૂટ લેવાનું એકદમ. બા હોઈ ગયા તા રેડિયન પાવર આવ્યો ને ફટાફટ. ગુડ મોર્નિંગ. સવારમાં અમારે ખુશીબેન ભાઈ છે ઝાડવા. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કર્યો? અને અહીંયા અમને અત્યારમાં છે ને ઝાડવાનું કામ આપી દીધું છે. બધા ઝાડવા ધરાઈને પાઈ દેજો. ઓલા રે એને ન પાયા આ વાડમાં. હા એ એવડા એ બધા ત્યાં જ. અને લીંબુડીમાં પાવાનું જો આવે. હવે અસલ લીંબુ થઈ ગયા. એ તો આમ પાછળ થઈ. હવે સરસ મજાના લીંબુ મોટા મોટા થઈ ગયા છે. શરબત પીએ એવા. આ પાછળની સાઈડમાં ઘણાય છે. હવે આમાં લીંબુ શરબત. આજે ખુશી બેન વહેલા નાહ્યા નથી. બાકી તો અત્યારમાં નાહી લે છે નહીં? જો ખુશીએ બધાએ ઝાડવા પાઈ દીધા. હવે હજી નાહવાનું બાકી છે. મારે પોતા કરવાના હતા. પોતા કરી નાખ્યા. અને અમારે ખુશીબેન અહીંયા વાસણ ધોવે છે. જો કાંઈ નહીં. હવે તું આઈથી ઉટકસ. અમારે ખુશીને કામ કરવાનો બહુ શોખ છે. કપડાં બધા હંકેલી નાખે. હમણાં નાહી લેશે આઈથી નહીં ખુશી? માથું ધોઈને આઈથી નાહી લે. વાસણ ધોવા બેસી ગઈ જો અત્યારમાં. ઝાડ બધાએ પાઈ દીધા ખુશીએ. હે ખુશી? કોને? ટમુ નાનીને આપી દીધી નડી? હા ખુશી ઝાડવા પાતી હતી ને ટમુ નાની નડી આપી દીધી. તમે કહો કે હું વાસણ ધોઈ નાખો. હા બાને 4 દિવસથી રેડિયો કોઈ વગાડવા નથી દેતા. એને શું કરવાનું? રેડિયો ભૂલી ગયા ને? હા આટલા બધા ભેગા થઈ ગયા ને એટલે બાકી હવે રેડિયો અત્યારે એકચ્યુઅલી મેળ નહીં આવે. હવે અત્યારમાં ચાલુ કર્યો પણ અત્યારમાં ગીત નું આવે ને. બપોર આવે ને ગીત ચાલુ. અત્યારે શું ચાલુ? સવારે ચાલુ હોય પણ 9 વાગે આવે. ડેલી 9 વાગે સવારે આવે. કટોસન ની અંદર આને ત્યાં ફ્રૂટ લેવાનું એકદમ મસ્ત જોરદાર આવે. જો અમે બધું અહીંથી ને લેવું. અને આ દુકાન ક્યાં છે? જો અહીંયા છે બાજુમાં. અને શાકભાજી પણ બધું મળી રહેશે. તાજું હો બધું. કાંઈ એકદમ વાસી કોઈ નથી. જો બધું તાજું છે. બધી બ્રાન્ડ વસ્તુ છે. હવે અમારે બધું થઈ ગયું. અમે દ્રાક્ષ લઈ લીધી. હા એમ જો અહીંયા જરૂર રમજો. તમારે બધાને આવવાનું ફ્રૂટ લેવા. બધી વસ્તુ લેવાની હતી લેવા. ચાલ શેમ્પુ મારે હે ને સનસિલ્ક લેવાના હતા એ લઈ લીધા. આ ડવ પછી દૂધ કેટલા બધા લઈ આવ્યા ડુગા. જો ઓલું ફ્રૂટ સલાડ બનાવવાનું હોય ને આપણે છાશ. હા આટલું બધું લાવી. હું ભલામણ આમ જો તારા માટે માન છે. હા આ ઓલો હોય ને પાવડર કસ્ટર્ડ પાવડર એ ફ્રૂટ સલાડનું બનાવવાનો. આ મીઠી ચટણીના પેકેટ છે ભેળમાં નાખવાના. અને હજી કેટલું બધું ફ્રૂટ લઈ આવ્યા છે. ટમુ માસી શું બનાવે? શાક ગુવાર બટેકાનું સબ્જી બનાવે. અમે જઈને આવતા રહ્યા હતા 11 વાગ્યાનું ઘરે. તો તમે ગુવાર ડુંગળીનું શાક બનાવવાના હતા? શું છે? હાલો આજે છે રસોઈ. દેખો બા હોઈ ગયા તા રેડિયન પાવર આવ્યો ને ફટાફટ. હવે અત્યારે જો ફ્રૂટ સલાડ બનાવવાનું છે. બધું ફ્રૂટ જો મસ્તીનું ધોઈ નાખ્યું છે. સાંજે પીવાનું અત્યારે બનાવીને ફ્રીજમાં મૂકી દે ને. બા અહીંયા હવે રેડિયાનું પાવર નાખે છે. હાલો હવે આપણે છે ને બધું ફટાફટ સુધારી નાખીએ. હવે આપણે બનાવો એટલે પછી સાંજ સુધી ઠંડુ કરવું પડશે ને. હા તે પછી મજા આવે. ટાઢું થઈ જાય ને. હા આ બધું કાજુ બદામ બધું દૂધ આમાં સાંજે પછી આ બધો ડાયરો બેસે ત્યારે પાછા તમને બતાવશું ફ્રૂટ સલાડ કેવી રીતે ખવાય. આ બધું છોકરીઓ બધા આવ્યા છે ને અમારી ભાણીઓ દીકરી બધાને અમારે મહેમાન ગતિમાં એના સન્માનમાં ફ્રૂટ સલાડ જમાડવાનું છે. એટલે એ બધા ખુશ થઈ જાય ને એટલે કે એમ કે બા બહુ સારા છે.
જો આ ગામ હું શીખી ગઈ છું. હવે થોડા સમયમાં હું બધું આગળ એમ શીખતી જઈશ. પછી છે ને આપણે થોડું કોઈ શીખી ન આવ્યો હોય, હવે શીખી જાય એટલે બધું ફાવી જાય, બરોબર? એટલે આપણે આમ જેમ આગળ વધો ને એમ બધું તમને ફાવે. એમ જીવનમાં ઊભું ન રહેવાય, ચાલતા રહો. અત્યારે ઓલું ગુવારનું શાક બને છે અને કંઈક સંભારો છે ને જે રોટલી માર બનાવવાની છે. એટલે હવે જો માસી એમ પર આવો જો દાડમ ફોલી નાખ્યું, મસ્તીના નાના સફરજન, દ્રાક્ષ, અહીંયા બાકેડા સુધાર્યા, અહીંયા ચીકુ ના ખાય. તો સમારવાના જો બધે સુધાર નાખી દીધું કાજુ બદામ. આ જો આ અત્યારે બેઠું દ્રાક્ષ ખાય. પછી ફ્રૂટ સલાડ નહીં ખા. કરતો નથી, ખાલી ખાવાનું કામ કરે. દેખો હજી સમારવું પડશે. કુમાસી ચીકુ સુધારે, બાકેડા, નીલમ માસી તમે કેડા. કુમાસી સમાધિ હે, નીલમ દીદી થાળ ધરે હે. સલાડ બનાવ્યું ને ફ્રૂટ સલાડ બનાવ્યું. થાળ ભરી દીધો મન સમાજે. હા આ કુમાસી સમાધિ હે. હાલો બધા બેહીએ સમાજે મસ્તીનો આપણો ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયો. એક વાસે મને એમ જો આ ઓ એક નંબર. આજ તો બાકાજી તને ફ્રૂટ સલાડ ભાવેલું એમ ને? તને ફ્રૂટ સલાડ ભાવેલું એમ ને? ભાઈ હાલો અહીંયા જો ખુશીને બધા જમવા બેસી ગયા. ખુશી તને ભાવે હા મને બહુ ભાવે. એમ?